રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરમાં ગોરવા પંચવટી વિસ્તારમાં મા મહાકાળી મંદિર આદિત્ય યાગ ચડિયાગ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મા ભગવતી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં વિશેષ ઉપસ્થિતિમાં વડોદરાની મુલાકાતે કિન્નર અખાડા મા મંડલેશ્વર જગત ગુરુ શ્રી હેમાંગી સખીમાં હાજરી આપી હતી. જેમાં કિન્નર અખાડા મા મંડલેશ્વર જગત ગુરુ શ્રી હેમાંગી સખીમાં સનાતન ધર્મને કઈ રીતના આગળ વધારવું તેની મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી. જેમાં મહાકુંભ યાત્રા દરમિયાન મમતા કુલકર્ણી લઈને વિવાહ સર્જાયો હતો, તેના પર પણ પ્રતિક્રિયા આપી હતી. વડોદરામાં આજે વર્ષો પછી આવી છું અને મા ભગવતી ચેરિટેબલ ટ્રસ્ટ એમને મને આમંત્રણ આપ્યું છે કે અહીંયા તમે પગલાં પાડો. સત્સંગ રાખ્યું છે એમને અને જેટલું થાય એટલું આપણે વડોદરામાં પ્રચાર પ્રસાર કરવાનો અને જીવને એકત્રિત કરવાનું, જોડવાનું અને સનાતન ધર્મનો ડંકા વગાડવા, આગાસ કરવાનો હર સ્ટેટમાં જઈને. તો વડોદરામાં મને ભગવતી ચેરિટેબલ ટ્રસ્ટ, આપણા તુષારભાઈ છે, આપણા પુષ્પક પંચાલ છે, આપણા ડૉક્ટર યોગેશભાઈ છે, તે બધાએ મળીને મને અહીંયા ઇન્વિટેશન આપ્યું કે આવો તમે સત્સંગ કરો અને ગૌશાળા અને વૃદ્ધ આશ્રમ માટે જે આ ટીમ મળીને કાર્ય કરી રહી છે એમાં પણ હું સહભાગી થઈને સત્સંગ કરીને પ્રચાર પ્રસાર કરીને ભાગવત કરીને બધાને જોડીને આપણે સરસ કાર્ય વડોદરામાં કરવાનું છે કે વડોદરાથી સનાતન ધર્મનો મોટો શંખનાદ થાય. મારું આ વડોદરા જન્મ સ્થાન છે. આ જન્મ સ્થાનથી હું શંખનાદ કરવા માંગુ છું કે સનાતન ધર્મ, હિન્દુત્વનો ડંકો પૂરા વર્લ્ડમાં લહેરાય અને શરૂઆત વડોદરાથી. હે ને? કુંભના મેળામાં મમતા કુલકર્ણી લઈને એક વિવાદ થયો. શું વિવાદ? જો વિવાદ એ હવે તો એ કુંભ ખતમ થઈ ગયો, ટોપિક ખતમ થઈ ગઈ, મગર તમે મને પૂછ્યું છે તો મેં ક્લિયર કહી દઉં. રાતોરાત કોઈ વ્યક્તિ આવે મોઢું પકડીને એને અને પછી એને મહામંડલેશ્વરના પદ ઉપર બેસાડી દેવાનું. હા, હવે મહામંડલેશ્વર પદ જે છે એ ગરિમામય પદ છે. મહામંડલેશ્વર પદ શું છે? એ ગરિમામય પદ છે. સનાતન ધર્મનો ટોપ મોસ્ટ પદ કહેવાય. મમતા કુલકર્ણી રાતોરાત આવે, રાતોરાત સંન્યાસ દીક્ષા થઈ જાય, રાતોરાત બધું કાર્યક્રમ થઈ જાય, ક્રિયાક્રમ પણ થઈ જાય અને સવારે ઉઠીને મહામંડલેશ્વર. હવે મેં અગર એના ઉપર આવાજ ઉઠાવ્યું, વિરોધમાં ઊભી થઈ, તો મેં ખોટું કર્યું યા સાચું કર્યું એ તમે મને જણાવો. મારું કર્તવ્ય છે સનાતન ધર્મની રક્ષા કરવા. ચંદ કોડીઓના દામમાં મહામંડલેશ્વરનું પદ નહીં વેચવાનું હોય, એ વેચી કાઢ્યું, મમતા કુલકર્ણીને બનાવી દીધું. હવે એવી રીતે આવતા ટાઈમે આજે મમતા કુલકર્ણીને બનાવ્યું, કાલે તમે કહો કે ભાઈ અમે રાખી સાવંતને બનાવી દઈએ મહામંડલેશ્વર, સની લિયોનીને બનાવી દઈએ મહામંડલેશ્વર. હા, એવી રીતે સલમાન ખાનને લઈને એને કહીએ આપણે મહામંડલેશ્વર બનાવી દઈએ. એવું થોડી ચાલે. મજાક નથી સનાતન ધર્મ. તમારે આવું છે, આવો ચરણોમાં બેસો, દીક્ષા લો. ગુરુ દીક્ષા બધાય લઈ શકે, મગર મહામંડલેશ્વર પદ નહીં લઈ શકે જ્યાર સુધી તમે ગુરુના શરણમાં રહીને શાસ્ત્રોનું અધ્યયન ના કરો ત્યાર સુધી યોગ્યતા ના હોય મહામંડલેશ્વર. હવે જેને મહામંડલેશ્વર એને આપ્યું એ પોતે ધર્મના માર્ગમાં નહોતી. એ તથાકથિત આચાર્ય મહામંડલેશ્વર. એટલા માટે જે કિન્નર અખાડાના સંસ્થાપક ઋષિ અજયનાથ એને કાઢી મૂક્યું. ભાઈ તમે તમારા પદથી, આચાર્ય પદથી મુક્ત, મમતા કુલકર્ણી પણ મુક્ત, બંનેઓને તો મુક્ત કરી દીધું. હવે ત્યાર છતાં પછી પણ કે અમે આચાર્ય છે, અમે મહામંડલેશ્વર છે, અમે કિન્નર અખાડા છે, તો શું કરીએ?
હે ને? એવી રીતે તો સડકો ઉપર કઈ ફરજી આચાર્ય મહામંડલેશ્વર ફરે એ નથી. હવે એમનું બેકગ્રાઉન્ડ શું અગર હું કહું તો એ કિન્નર અખાડાની તથાકથિત પૂર્વાચાર્ય મહામંડલેશ્વરનું બેકગ્રાઉન્ડ શું છે એ બધાને ખબર છે. એને શાસ્ત્રોનું એબીસીડીનું ખબર નથી. તો મેં કહું એને કેવી કોણે પૂછીને આચાર્ય પદ આપ્યું? જ્યારે ગુરુ જેવો એવી રીતે એનો ચેલો છે. 10 વર્ષ થઈ ગયું કિન્નર અખાડાનું ગઠન, આજ સુધી કિન્નર સમાજનો ઉત્થાન કેમ નથી થયું? કેમ સનાતન ધર્મના માર્ગ ઉપર કિન્નરો નથી ચાલી રહ્યા? કેમ આજે સડકો ઉપર ઘૂમી રહ્યા છે? તમે પોતાને આવું બધું કહો છો. એટલા માટે મારે મજબૂર થઈને લાસ્ટમાં વૈષ્ણવ કિન્નર અખાડાનું મેં કુંભમાં ગઠન કર્યું અને 25 કિન્નરોને હું મહામંડલેશ્વરનું પદ આપ્યું. અલગ અલગ સ્ટેટમાં, વડોદરામાં પણ હું આપીશ મહામંડલેશ્વરનું પદ, અને એવા વ્યક્તિને આપી જે સનાતન ધર્મનો શંખનાદ કરી શકે. એનીમય એ યોગ્યતા હોવી જોઈએ. માનવ જન્મ મળ્યું છે, સનાતન ધર્મની હારે મજાક કરવા માટે નથી મળ્યું. જો સનાતન ધર્મના અને વૈષ્ણવ કિન્નર અખાડાના આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર લઈ જવાનું છે અમારે, અને એના માટે હું શ્રીમદ ભાગવતનું ગાન કરીશ. કેમ કે હું વ્રજભૂમિ વૃંદાવનમાં રહીને શાસ્ત્રોનું અધ્યયન કર્યું, અને મારા ગુરુની આજ્ઞા છે કે ભાઈ તમે વિશ્વ પટલ ઉપર જઈને, આંતરરાષ્ટ્રીય પટલ ઉપર જઈને ભગવાનના ગુણગાન કરો અને પોતાના સમાજને પણ એ માર્ગ ઉપર લઈને આવો. તમે એ જરૂરી છે. કેમ કે દેવ ધનુજ કિન્નર નર શ્રેણી કે કહીએ છે ને અમે લોકો, તે કિન્નર છે એ દેવતાઓની ઉચ્ચ શ્રેણીમાં આવે છે. મગર અમે પૃથ્વીમાં આવેલા છે તો ભગવાન શ્રી કૃષ્ણે પણ ગુરુ ધારણ કરેલું, ગુરુકુલમાં રહીને શિક્ષા લીધેલું. ડાયરેક્ટ એ આમાં ગુરુના પદ ઉપર નહોતો બેઠેલા. એમને એમના પાસે 36 કલાઓથી પૂર્ણ છે, હે કે નહીં, પરિપૂર્ણ છે. એમને કંઈ જોઈતું નહોતું જ્ઞાન કોઈને, અને એ ગુરુ ધારણ કરવાની જરૂરત નહોતી. મગર એમને કોણા માટે ગુરુ ધારણ કર્યું? સમાજ માટે, દેખાડવા માટે કે ભાઈ ગુરુ બિના જ્ઞાન નહીં. ત્યારે તો અમે કઈ ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.